જનરલ બોર્ડમાં ભાજપ પોતાની વાહવા કરવા સિવાય કાંઈ નહોતું. ચૂંટણીમાં લક્ષી બજેટ થોડુંક હતું, પરંતુ લોકોને ફાયદાકારક એક વ્યાજ માફીનું મેં મારો પહેલો પ્રશ્ન મેં 20 મુદ્દાઓ આપ્યા. તેમાં પહેલો પ્રશ્ન એ હતો કે ભાઈ તમે રાજકોટની પ્રજાને વ્યાજ માફી આપો તો નાણાં ઉઘરાવી શકો. એમાં એને 5,000 રૂપિયા જેવી રકમ ટેક્સમાં ને 5,000 રૂપિયા પાણીમાં આ બે વેરામાં માફ કર્યા છે. એ સારી વાત છે, હું વખાણું પણ છું. પણ રાજકોટમાં 14 યોજનાઓ નવી રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મૂકી, 14માંથી 7 પીપીપી ધોરણે મૂકી છે. એટલે પીપીપી ધોરણે એટલે બિલ્ડરોને, એના બળતિયાઓને, એના બાંધકામના કોન્ટ્રાક્ટરોને ખટાવવાની યોજના મૂકી છે. બીજી એક યોજના રહેણાંકની મૂકી છે, આવાસ યોજનાની. આવાસ યોજનામાં બીઓટી ધોરણે મૂકી છે. રાજકોટમાં આજ સુધી નથી. બીઓટી ધોરણે કરે તો ખરાબમાં ખરાબ વસ્તુ બીઓટી છે. બીઓટીનો અર્થ થાય છે બનાવો, સંચાલન કરો અને સોંપો. રાજકોટમાં જ્યારે આવાસ યોજના બનશે બીઓટી ધોરણે, એટલે એનું બાંધકામ એની રીતે કરશે, 20 વર્ષ સુધી એની રીતે સંચાલન કરશે, અને 20 વર્ષ પછી કોર્પોરેશન અથવા 30 વર્ષ પછી કોર્પોરેશનને પરત સોંપશે. એ પહેલાં બિલ્ડરોને જમીનમાં જેટલું બાંધકામ કરશે એના પૈસા ચડાવશે, એની માથે વ્યાજ ચડાવશે, એની માથે હપ્તા ચડાવશે, અને પછી પોતાનો નફો ચડાવી, એટલે 1 લાખની કિંમતનું ફ્લેટ હશે તો એને 4 લાખની કિંમતમાં પડશે. આવી રીતે રાજકોટની પ્રજાને લૂંટવાનું કામ થઈ રહ્યું છે. આવી યોજનાઓ રાજકોટ જનરલ બોર્ડમાં રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મૂકી છે. આપે સમયની માંગણી કરી હતી, આપની પણ રજૂઆત હતી, શું થયું ત્યારે? મેં ગઈકાલે રાજકોટના મેયરને એક પત્ર લખી લોકશાહી ઢબે વિરોધ પક્ષના સભ્યને બોલવાનો મોકો આપવા માટેનો પત્ર લખ્યો હતો. પણ ભાજપના મેયર તેના પોતાના પતિએ કરેલા કૌભાંડો કદાચ વસરામભાઈ બહાર પાડશે બોર્ડમાં, એ બીકેના હિસાબે મને બોલવાનો મોકો નથી આપ્યો. સંસદથી પંચાયત સુધી, પાર્લામેન્ટથી પંચાયત સુધી દરેક વિરોધ પક્ષના નેતા હોય કે વિરોધ પક્ષના સભ્યો હોય, એને બોલવાનો મોકો જનરલ બોર્ડમાં, ખાસ કરીને બજેટ બોર્ડમાં ફરજિયાત આપવો જોઈએ છે. પરંતુ આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બીપીએમસી એક્ટનું ઉલ્લંઘન કર્યું છે, અને રાજકોટના મેયરે અને રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પોતાના કૌભાંડ બહાર ન પડે એના માટેની એક યોજના કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાના નવા નાણાકીય વર્ષ 2026-27નું માનનીય મ્યુનિસિપલ કમિશનરે અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું. સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટને મંજૂરી આપી અને બંધારણની જોગવાઈ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર આજે મારા દ્વારા આ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. 1973થી લઈ અને આજે 2026માં જ્યારે આપણે રાજકોટના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોને, રાજકોટ શહેરના પ્રજાજનોના આશીર્વાદથી 52 વર્ષથી રાજકોટના નગરજનોના અમે લોકસેવાના કામો કરતા આવ્યા છીએ. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ 3595 કરોડનું કરબોજા સાથેનું જે બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યું હતું, સ્ટેન્ડિંગ કમિટીએ કરબોજો ફગાવીને વધુ સેવાકીય યોજનાઓનો ઉમેરો કરીને આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર કુલ 3604.70 કરોડનું નવા નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓની અધ્યક્ષતાની અંદર આજે આ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને હું ખાતરી આપું છું કે આવનારા વર્ષની અંદર જે બજેટની યોજનાઓ છે, આ યોજનાઓ તમારા સૌના માટે, આપણા સૌના માટે આ યોજનાઓ અમે લોકો બજેટમાં મૂકતા હોઈએ છીએ, અને આનું અનુકરણ કરવા માટેના પણ અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ, અને અમે કર્યા પણ છે. આજે ગર્વ સાથે કહેવું પડે છે કે રાજકોટ શહેરમાં છેલ્લા 2.5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની અમારી આ ટર્મના શાસકો દ્વારા 38 અબજ એટલે કે 3800 કરોડના અંદાજિત ખર્ચે છેલ્લા 2.5 વર્ષની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં અમે સફળતા પ્રાપ્ત કરી છે.
પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે 18 વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, પાણીનું નવું સેટઅપ. રાજકોટ શહેરની અંદર છેલ્લા 45 વર્ષથી જે પાણીની પાઇપલાઇન હતી, જેમાં ક્યાંક ને ક્યાંક લોકોની ફરિયાદો આવતી હતી કે ગંદા પાણીનું મિશ્રણ થાય છે, એના માટેનું ડીઆઈ પાઇપલાઇન, ડક્ટાઇન એન્ડ આયર પાઇપલાઇનનું નેટવર્ક, ડ્રેનેજનું નેટવર્ક, રોડ, રસ્તા, ગાર્ડન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ડોર ટુ ડોરની સફાઈના કાર્યક્રમો, અનેક કાર્યક્રમો બાંધકામ ક્ષેત્ર દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા અમે સૌ ભાજપના કાર્યકર્તાઓ રાજકોટના નગરજનો માટે અમે કામ કરાવી શક્યા છીએ, જેનો અમને ખુદને ખૂબ આનંદ છે.